વિદ્યાર્થી મિત્રો, આપણે 6 પ્રકાર જોયા રોયલ્ટીના. એ 6 પ્રકારમાંથી એક પ્રકાર પૂછાય, જરૂરથી પૂછાશે અને દરેક પ્રકાર સહેલા છે, થોડો થોડો ડિફરન્સ છે. હવે આપણે એ જે દાખલાઓ બધા જોયા એ ખાણ અને જમીનની રોયલ્ટીના જોયા, એમાં ઓછું કામ આવે, પછી મજૂરી ન મળે તેવું કામ આવે. હવે એના સિવાય આપણે એક દાખલો હજી રહી જાય છે, વેચાણ પર રોયલ્ટી, એટલે કે પુસ્તકનો અને વિક્રેતાનો દાખલો. એમાં ઓછું કામ ન હોય, લઘુત્તમ ભાડું ન હોય, કાંઈ ન હોય, એટલે એનો કોઠો અલગ થાય. એ કોઠો કેવી રીતે બને એ હું તમને શીખવાડું છું. અને એ દાખલો એકદમ સહેલો છે. જો તમને સહેલામાં સહેલો દાખલો પૂછવો હોય ને તો વેચાણ પર રોયલ્ટીનો પૂછાય. એમાં તમને કદાચ આમનું જ કરવાનું કહે ને તો 3 જ આમનું જે ફિક્સ છે એ જ આવે, અને કોઠા 2 જ આવે, જે જમીન આપણે માલિક છે અને પ્રકાશક છે, બસ આ બેનો જ કોઠો ખાતા આવે, બીજાના ખાતા પણ ના આવે. એટલે એકદમ ઇઝીમાં ઇઝી દાખલો છે. એટલે હું તમને શીખવાડી દઉં, જો એ આવે ને તો એ જ કરવાનો, કદાચ અથવામાં આવે તો. એકદમ સરળ અને સીધો છે. ઉદાહરણ નંબર 9, પેજ નંબર 33 છે. તો ઉદાહરણ નંબર 9 અને પેજ નંબર 33 નો દાખલો તમે જોશો તો એમાં સસ્તું સાહિત્ય ઘર નામની એક પ્રકાશન પેટીએ શ્રી કિમિયાગર લિખિત પૈસા કમાવાના રસ્તાઓ નામનું એક પુસ્તક બહાર પાડ્યું છે. એ પુસ્તક બહાર પાડ્યું એ કિમિયાગર લિખિત હતું. એટલે આમાં કિમિયાગર છે એ આમાં લેખક છે અને સસ્તું સાહિત્ય ઘર છે એ પ્રકાશક છે. બરાબર છે ને. એટલે કિમિયાગર પાસેથી એને પ્રકાશ જે એ ચોપડી છે, એ વસ્તુ છે, આપણે ચોપડી છે એને પ્રકાશિત કરવા માટે અને વેચવા માટે એ લીધું છે. તો એ રોયલ્ટી છે ને એ કિમિયાગરને આપશે. કોને આપશે? કિમિયાગરને આપશે. કોણ આપશે? સસ્તું સાહિત્ય ઘર. હવે એનું જે તમને રકમ આપી છે એમાં પહેલી આવૃત્તિ છે. કોઠો આ રીતે જ બનશે. બરાબર. ઓની જેમ ઓછું કામ કે નહીં મળેલું કામ એમાં આમાં ના આવે. આમાં લઘુત્તમ ભાડું એવું કાંઈ હોય જ નહીં. આમાં આ રીતે જ આવશે. એ પેલું પ્રકાશનનું વર્ષ હશે કે ભાઈ રકમ પેલું છે 2019માં 1000 છાપી નકલો પુસ્તકની છાપી. હવે એમાં શું છે, એડવર્ટાઈઝ માટે નમૂનાની મોકલવી પડે, કોઈક નુકસાનવાળી હોય તો એ 2019માં 60 છે ને નકલો નમૂનાની મોકલે, એટલે માણસોને મફત વાંચવા માટે દીધી, એટલે મીન્સ કે એડવર્ટાઈઝ માટે. અને 40 નકલ નુકસાનવાળી થઈ ગઈ અને 100 બાકી રહી ગઈ. 1000 છાપી હતી તો આ ત્રણેયનો સરવાળો છે 60 ને 40, 100 ને 100, 200. એ 200 બાદ કરતા 1000માંથી 200 બાદ કરી 800 નકલ વેચેલી થાય. આપણે વેચાણ પર રોયલ્ટી શોધવાની છે. એટલે આ જે છાપેલી નકલો હોય એમાંથી તમારે નમૂનાની નકલ, નુકસાનવાળી નકલ અને પછી બાકી જે વેચાણી નથી એટલે એનો આખરનો સ્ટોક, એ ત્રણેય બાદ કરવાના, એટલે ચોખ્ખું વેચાણ આવી જાય. એટલે આ ત્રીજા નંબરનો કોઠો છે એ બાદ કરવાનો એમાંથી બીજા નંબરમાંથી. એટલે બીજા નંબરમાંથી કોઠો એ બાદ કરો, ત્રીજા નંબરનો આખો સરવાળો, એટલે વેચેલી નકલ આવી જાય 800. હવે દાખલામાં એની છાપેલી કિંમત છે 20 રૂપિયા. એટલે 800 પુસ્તકના 20 રૂપિયા ગુણી નાખે એટલે 16,000 વેચાણ કિંમત આવે. હવે એમાં લખ્યું છે દાખલામાં કે વેચાણ કિંમત ઉપર 20% રોયલ્ટી આપવાની છે. એટલે વેચાણ કિંમત 16,000, એમાં 20%, એટલે વેચાણ કિંમત 20%, એટલે 16,000ના 20% કરીએ, 200 ગુણી નાખો, 2 મિલા ઉડી જાય, 16 દુ 3200, 2 મિલા 3200 રૂપિયા રોયલ્ટી થાય. બધામાં એમ જ કરવાનું છે. પછી 2020માં શું કરવાનું, ધ્યાન રાખવાનું, આ સ્ટોક હજી છે એ સ્ટોક પાછો આગળ લઈ લેવાનો. આ 100 ચોપડી વધી હતી અને 2000 નવી છાપી, એટલે 2100 સ્ટોક થયો. એમાંથી 50માં નકલો ગઈ, 100ની નુકસાની ગઈ અને 200 નવી ચાણી, એટલે 200 આખરનો સ્ટોક વધ્યો એ સાલમાં 2020માં. એટલે આ ત્રણેયનો સરવાળો 200, 250 ને 300 થાય. એટલે 2100માંથી 300 ગયા એટલે 1800 વધે. બરાબર. 1800 ને 20 રૂપિયા ગુણીએ તો 36,000 થાય. 36,000ના 20% એટલે 72,000 થાય. તો દોસ્તો આ રીતે બીજા વર્ષનું થયું. ત્રીજા વર્ષમાં આ 200 જે સ્ટોક વધ્યો છે એ પાછો આગળ ખેંચવો પડે. બરાબર છે. પણ ભાવ ફેર, જો આ 200 છે એ 20 રૂપિયાના ભાવનો છે અને ત્રીજા વર્ષે જે 3000 નકલ છાપી એ 30 રૂપિયાના ભાવની છે. એટલે આપણે બેની અલગ ગણતરી કરવી પડશે. એટલે પહેલી આ જે સ્ટોક જે 200 રૂપિયાનો છે આગળનો, એને આપણે અલગ ગણતરી કરી લઈએ. એમાં 60 નુકસાનીવાળી છે, એટલે 200માંથી 60 ગઈ એટલે 140 રહી, અને 140ને 20 ગુણ્યા, કારણ કે એ 20વાળીનો ભાગ છે, 20 ગુણીએ એટલે 2800 થાય, ને 2800 રૂપિયાના 20% એટલે 560 થાય. હવે એ જ વર્ષમાં 3000 નવી છાપી. બરાબર. પાછો આમાં પહેલો નિયમ છે કે જૂની પહેલા સ્ટોકમાં વેચી દેવી. એટલે આ જૂનો સ્ટોક, એમાં પહેલો નિયમ લખ્યો છે કે જૂનો સ્ટોક પહેલા વેચી દેવાનો, પછી જ ન વેચવાની. એટલે પહેલા આપણે જૂના સ્ટોકનું કરવું પડે. જૂનો સ્ટોક આગળનો 200 હતો એ 20 રૂપિયા વાળો, એ પહેલા વેચી દીધો તો એનો આવ્યો 560 રૂપિયા. બરાબર. અને હવે આ નવો 3000નો નવો સ્ટોક એ જ વર્ષનો, એ હવે વેચશો તો એના આમાંથી 60 નમૂનાની ગઈ,
અને નુકસાન કાંઈ નથી. 240 સ્ટોક વધ્યો, 60 ને 240 300 થાય. એ 3000માંથી બાદ કરો એટલે 2700 રહે. પણ એનો ભાવ 30 છે એટલે એને 30 ગુણાશે. 27 તરી 81,000 રૂપિયા થાય. 81,000ના 20% એટલે 16,200. એટલે આગળના જૂના 560, 16,200નું ટોટલ મારી એટલે એ વર્ષની 16,760 રૂપિયા રોયલ્ટી થાય 2021. ધ્યાન રાખજો, આમાં અલગ ભાવ હોય તો 2 વાર ગણતરી કરી. આ જે છે ને જૂનો સ્ટોક 20ના ભાવનો છે અને આ છે ને 30ના ભાવનો છે. એટલે એક જ વર્ષમાં 2 ભાવ થાય, બરાબર, જૂનો નવો એમ. હવે એના પછી 22માં આગળનો સ્ટોક 240 આગળ ખેંચો, એ 30ના ભાવનો છે ને આનો પણ 30 જ ભાવ છે. એટલે આપણે 4,000માં નવો છે અને 240 જૂનો છે એટલે 4240 થાય. 4240માં નમૂનાની 120 અને નુકસાનીની 70 અને 350 સ્ટોક વધ્યો. ત્રણેયનો સરવાળો 540 થાય. 4200માં 540 બાદ કરીએ. આ ત્રણેયનો સરવાળો 4240માંથી બાદ કરીએ તો 3700 વધે, બરાબર છે. 37નો ભાવ 30 રૂપિયા દાખલામાં દીધો છે. 37 તરી 111 થાય, માથે 2 મીંડા ચડાવી દઈએ તો 111 માંથી 11,100ના 20% એટલે 2 મીંડા ઉડાડી દો. 111 ગુણ્યા 2 222 માંથી 2 મીંડા ચડાવી દઈએ તો કેટલા થાય? 22,200. કેટલા થાય? 22,200. આ છે 1 મીંડું ઓછું લખાણું છે. હા, ચડાવી દો, તમે ખ્યાલ રાખજો. પછી અહીંયા આવશે 1,11,000 એટલે આ 2 મીંડા ઉડી જશે અને 1110 એને ગુણ્યા 20 એટલે 22,200 આવશે. હવે આ 2023માં જૂનો ભાવ 30નો, એ 250 સ્ટોક 350 સ્ટોક વધ્યો છે એ આપણે આગળ લઈએ. જેમ આપણે 21માં 2 ભાવ કર્યા હતા એમ 23માં 2 ભાવ છે, કારણ કે આ 350 એ 30ના ભાવનો છે અને આ જે નવો સ્ટોક 5,000 કર્યો એ 40ના ભાવનો છે. એટલે આની અલગ ગણતરી કરવી પડશે. પહેલાં જૂનું આપણે શું કામ કરવું પડે કે એમાં શરત છે કે પહેલો જૂનો સ્ટોક વેચવો. તો જૂનો સ્ટોક 350નો છે, એમાં 100 નકલો નુકસાનવાળી બાદ કરી એટલે 250. 250નો ભાવ ગુણ્યા 30 છે એટલે 25 75,000. 75,000ના 75,000 75,000ના 20% એટલે કેટલા થાય? 1,500. તો 1,500 રૂપિયા એ જૂનીનો થયો. હવે નવી 5,000 છાપી, એમાંથી 100 નમૂના નકલ અને 400 સ્ટોક એટલે 400 ને 500 બાદ કરીએ. 5,000માંથી 500 બાદ કરે 4540ના ભાવ છે. ગુણાકાર કરીએ 18,000. 18,000ના 20% એટલે 36,000 થાય. હવે 1,500 ને 36,000નો સરવાળો 37,500 થાય. એટલે 5 વર્ષની આ રોયલ્ટી આવી ગઈ. હવે આપણે 2 ખાતા જોઈએ. ખાતા તમે કેવી રીતે થાય સમજાવો. તો દોસ્તો, આ કોઠો સમજ્યા પછી રોયલ્ટી 5 વર્ષની આવી ગઈ. તો આ ખાતા 2 જ બનાવવાના છે, એક રોયલ્ટી ખાતું અને કિમિયાગર જે વેચાણ ખરીદનાર છે એનું, બરાબર છે. કિમિયાગર જે લેખક છે એનું, સોરી, કેનું છે? કિમિયાગર છે એ લેખક છે, બરાબર, લેખકનું. સસ્તું સાહિત્ય ભંડાર એને પ્રકાશ કરવા માટે આપી છે. હવે જુઓ, તમે
રોયલ્ટી આપણને ખબર છે કે 3 રોયલ્ટી 3 આમનો તો આવે જ. રોયલ્ટી લેણી થાય. રોયલ્ટી હું પહેલા વર્ષની કરું છું. જુઓ, ખાતામાં કાંઈ નથી. પહેલા વર્ષનું 32,000 રોયલ્ટી છે, 3200 રોયલ્ટી છે. તો રોયલ્ટી ખાતે ઉધાર 3200 થી કિમિયાગર ખાતે 3200 આવે. આ રોયલ્ટી લેણી થઈ. બરાબર, આપણે 3 છે. પછી રોયલ્ટી ચૂકવશું, પછી રોયલ્ટી નફા નુકસાન ખાતે જઈને આપણે લઈ જઈને ખાતું બંધ કરશું રોયલ્ટીનું. બસ આ 3 જ આમનો આવે. આપણને આમનો જ કીધી નથી, પણ સમજાવવા માટે હું તમને આમનો જ સમજાવું છું. એ આમનો તમે જો આપણે એ ત્રણેય આમનો પ્રમાણે જો આપણે ખતવણી કરીએ તો આ 2 ખાતા બની જાય. આ ખાતામાં કાંઈ નથી. જુઓ તમે, ખાતામાં એક ને એક રકમ છે, એક વર્ષની. હજુ દાખલા તરીકે આ લખીએ કે રોયલ્ટી ખાતે ઉધાર, આપણે રોયલ્ટી લેણી થઈ પહેલા વર્ષની 3200, રોયલ્ટી ખાતે ઉધાર 3200 તે કિમિયાગર ખાતે ઉધાર 3200. તો રોયલ્ટી ખાતાની ઉધાર બાજુ કિમિયાગર ખાતે, તો રોયલ્ટી ખાતાની ઉધાર બાજુ કિમિયાગર ખાતે 200 રૂપિયા. બરાબર છે. પછી કિમિયાગર ખાતે જમા લખ્યું તો કિમિયાગર ખાતાને જમા બાજુ ઊંધું રોયલ્ટી ખાતે, તો રોયલ્ટી ખાતે 3200 રૂપિયા. બરાબર, આમાંય પણ 3200 આવી ગયા ને આમાંય પણ 3200 આવી ગયા. હવે બીજી જોઈએ, આપણે આ રોયલ્ટી લેણી થઈ એની હવે રોયલ્ટી ચૂકવી છે, તો જે માલિક છે એને આપશું. તો કિમિયાગર ખાતે ઉધાર 3200 તે બેંક ખાતે જમા. હવે જો કિમિયાગર ખાતાની ઉધાર બાજુ 3200, તો કિમિયાગરના ઉધાર ખાતું 3200, બેંક ખાતે 3200 આવી ગયા. થઈ ગઈ સોલ્ટિંગ. બરાબર છે. અને બેંક ખાતું તો આપણે બનાવતા નથી. હવે આપણે રોયલ્ટી ખાતું બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ જઈએ. તો નફા નુકસાન ખાતે ઉધાર 3200 તે રોયલ્ટી ખાતે, તો નફા નુકસાન ખાતા તો આપણે બનાવતા નથી. રોયલ્ટી ખાતે જમા લખી તો રોયલ્ટી ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે 3200 થઈ ગયું. તો 1 2 3 ને 4 આ ત્રણ ઉપરથી આપણે ખાતાની ખતવણી કરી. બસ દર વર્ષે એમને એમ કરવાનું. આ 3 જ આમનો, ભલે આપનો કીધી નથી, પણ 3 તમે આ પહેલી રોયલ્ટી જે છે એ રોયલ્ટી શું થઈ? લેણી થઈ. પછી રોયલ્ટી ચૂકવી બેંક ખાતે, અને પછી રોયલ્ટી ખાતાને આપણે નફા નુકસાન ખાતે લઈને બંધ કર્યું. આ 3 આમનોંધનું દર વર્ષે 3 એન્ટ્રી થાય. આ જો એક આમનોંધ 1 2 3 ને 4 થઈ. બીજી તમે લો 7200 ની, તો જો આ 7200 7200 7200. બરાબર, એ રીતે. પછી ત્રીજી થશે 16,760. તો જોઈ લો, 16,760 16,760 16,760 16,760. એવી રીતે ચોથી કેટલી રોયલ છે? 22,200. તો 22,200 22,200 22,200 અને 22,200. અને છેલ્લી 37,500 37,500 37,500 37,500. બેંક ખાતે બેંક ખાતે બેંક ખાતે બેંક ખાતે બેંક ખાતે રોયલ્ટી ખાતે રોયલ્ટી ખાતે રોયલ્ટી ખાતે રોયલ્ટી ખાતે રોયલ્ટી ખાતે. જોઈ લો, નફા નુકસાન ખાતે એકને એક એન્ટ્રી કિમિયાગર 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 કિમી. મેં તમને એક સમજાવીને એ જ પ્રમાણે 4 કોઠાણી થાય. એટલે કેટલું ઈઝી બને, એકદમ ઈઝી દાખલો છે. એ ત્રણેય આમનોંધ ઉપરથી તમે પહેલા એક વર્ષની તમે ખતવણી કરી નાખો. પછી તમારે કાંઈ જોવાનું નથી, એમને એમ લખતા હો અને અહીંયાથી કાંઈ રોયલ્ટીની રકમ બદલતા હો. બસ પછી તો અહીંયા કિમિયાગર આવી ગયું કે એક જ કોઠાની તમારે આમનોંધ લખી અને ખતવણી કરી નાખો, એટલે તમારું આ આખી એક લાઈન બની જાય 2019. પછી તો નકલ જ કરવાની. કિમિયાગર લખી નાખો, રોયલ્ટીની કિંમત બદલાવતા હોય, નફા નુકસાન પણ લખી નાખો, રકમ બદલાવતા હોય. બસ બીજું કાંઈ બેંક ખાતે 5 વર્ષની ફટાફટ ખાતા થઈ જાય છે ને. ઈજી દાખલો દોસ્તો, આ એકદમ ઈજી દાખલો છે. અને હવે રોયલ્ટીનું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. મને આશા છે કે કાલે તમારું પેપર છે. મને બહુ મોડું થયું છે, મારે ઘરે પ્રસંગ હતો એટલે જલ્દી કરી શક્યો નથી. પણ તમને આશા છે તો આજે જો તમે વિડીયો જોશો, કદાચ આમાંથી આવી જાય તો કાલે તમારે પેપર છે તો એમાં કદાચ રોયલ્ટીના દાખલા મેં ગણાય એમાંથી આવે. આશા રાખું છું, ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે તમને આવડી જાય. મારો વિડીયો છે લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.